શ્રી લક્ષ્મી નારાયણ દેવની, શ્રી રેવતી બળદેવજી મહારાજની. આપણા સૌના ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજી, શ્રીજી મહારાજના લાડીલા દરેક હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. આપણે કયા ભગતનું ચરિત્ર સાંભળી રહ્યા છીએ? વડોદરાના નાથ ભગતનું. જેલમાં પૂરવામાં આવ્યા. જેલની અંદર 60 કેદીઓ હતા. નાથ ભગતે 3 દિવસ ઉપવાસ થયા, છતાંય પણ ભગવાનની પૂજા ન થઈ ત્યાં સુધી અન્ન જળ લીધું નહીં. એને કારણે ચોથા દિવસે સ્વામિનારાયણ ભગવાન મૂળજી બ્રહ્મચારીને સાથે લઈ અને જેલમાં પધાર્યા. ભગવાનની પૂજા કરી છતાંય થાળ જમ્યા નહીં. મહારાજને કે જ્યાં સુધી મારી પૂજાની મૂર્તિઓ છે તેની પૂજા નહીં થાય ત્યાં સુધી અન્ન જળ લેતો નથી. મૂળજી બ્રહ્મચારીને કીધું કે ઘરે જઈને એમની પૂજા લઈ આવો. પૂજા લાવ્યા, પૂજા કરી. પછી ભગવાને રાજી થઈ નાથ ભગતને પોતાના ગળામાં કંઠમાં હાર પહેરેલો હતો એ પહેરાયો. પછી જેટલા કેદીઓ હતા ભગવાને પોતાના કંઠમાંથી એક હાર આપતા જાય ને બધાને પહેરાવતા જાય. આ રીતે એક હારમાંથી 60 હાર થયા. અને પછી તો ઓલા કેદીઓને એવી મોજ આવી ગઈ, ભેગા થઈને બધા મીડા ધૂન બોલવા. ત્યાં તો બારે બધા ઓલા હશે ફોજદાર ને જે કોઈ હશે એ રક્ષા કરવા માટેના. એટલે આ શું અંદર બધું દેકારો થવા માંડ્યો. તે અંદર ગયા ને ત્યાં તો બધાની પૂજા થયેલી ને ગળામાં હાર ને એની સુગંધ આવે ને આહા. એટલે આ બધું શું? જૈન બાબા સાહેબને વાત કરી કે સાહેબ કમાલ થઈ ગઈ. શું કમાલ? કે આવો તો ખરા. તો કે તમે નાથ ભગતના ઘરે જઈને જોઈ આવો જોઈએ શું છે બધી ત્યાં કમાલ. ત્યાં ગયા ને ત્યાં તો પીપળાનું એક વૃક્ષ હતું, તેના નીચે ગોપાળાનંદ સ્વામી સભા કરીને બેઠેલા. બાબા દીવાનને જઈને સમાચાર આપ્યા કે ત્યાં તો સ્વામી સભા કરીને બેઠા. બાબો દીવાન કહે છે કે વડોદરાથી નીકળીને એ તો કે કરાલી નામનું ગામ છે ત્યાં ગયા ને અહીંયા ક્યાં ગોપાળ બાવો. ચોકી પહેરાનો પાકો બંદોબસ્ત હોવા છતાં તેમને પૂજાનો કરંડિયો અને ચંદન પુષ્પ કોણ અને કઈ રીતે આપી ગયું. પછી ઘરે જઈને તપાસ કરી. યોગીરાજ સદગુરુ ગોપાળાનંદ સ્વામીના અદ્ભુત ચમત્કારો જાણી તથા ભગવાન સ્વામિનારાયણે નાથ ભગતને જેલમાં દર્શન દઈ અલૌકિક ચમત્કાર જણાવ્યો. એ વાત સાંભળીને સયાજીરાવ સરકારે કારભારીઓની વૈરવૃત્તિથી બંદીવાન થયેલા નિર્દોષ નાથ ભગતને જેલમાંથી છૂટા કર્યા. પોતાની પાસે બોલાવીને પૂછ્યું કે નાથ ભગત, આ બધું ઐશ્વર્ય તમે જણાવો છો કે તમારા ગુરુ ગોપાળાનંદ સ્વામી જણાવે છે? લોકો તો મન ફાવે એમ જુદી જુદી વાતો કરે છે, માટે વાસ્તવિક રીતે સત્ય વાત શું છે તે તમે નિખાલસપણે અમને કહો. હવે સયાજીરાવ સરકારને એમ થયું કે કેટલા બધા માણસો મારી પાસે અલગ અલગ પ્રકારની વાતો કરે છે. આમાં હું ગૂંચવાણો છું કે આમાં શું સાચું છે? અને ભાઈ આ તો સમાજ છે. આ લોકના સાગરમહી કોઈ નાવથી તરસો નહીં, દોરંગ તણા ધોખા કદી દિલમાંહી ધરશો નહીં. જેને ભગવાનનું ભજન કરવું હોય ને એને જગતની સામે જોવું નહીં કે જગત શું બોલે છે.
બાકી આ જગતે કોઈને હરખી રીતે જીવવા નથી દીધા. રામ ભગવાન આવ્યા તો રામ ભગવાનનું કોઈ સારું નથી બોલ્યા. કૃષ્ણ ભગવાનને તીરે મારવામાં આવ્યા. મહાત્મા ગાંધી ગોળીએ દીધા, સત્યનું મોત થઈ ગયું. સતી સીતાને આ લોકના માણસોએ જંગલની અંદર દીકરાઓને જન્મ આપવો પડ્યા. વિચાર તો કરો કે આજ ગરીબ ઘરની દીકરી હોય ને તોય પણ છોકરાના જન્મ થાય તો એને હિચકાડવા માટે ઘોડીઓ હોય છે, પારણીઓ હોય છે. અને મા જગદંબા જે જગત જનની મા કહેવાય, ભવાની, એને ત્યાં દીકરાના જન્મ થાય તો વડની વડવાઈની નીચે છોકરાઓને હિંચોડવા પડતે. એટલા માટે સયાજીરાવ સરકારે વિચાર કર્યો કે આમાં સાચું શું છે. હવે કોઈને પૂછવું નથી, પણ એ નાથ ભગતને બોલાવીને જ કીધું કે નાથ ભગત, અલગ અલગ પ્રકારની સમાજ વાતો કરી રહ્યા છે કે એને બાબરો ભૂતવશ કર્યો છે, એની કામણ ટુમણિયા છે. આ તમે જે કાંઈ પરચા આપો છો એ તમે આપો છો કે તમારા ગુરુ ગોપાળાનંદ સ્વામી આપે છે કે સ્વામિનારાયણ ભગવાન આપે છે? આમાં સાચું શું? આપ નિખાલસપણે જે હોય વાત મને કહી દો. ત્યારે નાથ ભગત કે સરકાર, સ્વામિનારાયણ પોતે સાક્ષાત સર્વોપરી પરબ્રહ્મ પરમાત્મા છે. હવે નાથ ભગત જે વાત કરે છે, સયાજીરાવ સરકાર સાંભળો, હું જે તમને આજ વાત કહીશ ને એ કોઈ પણ બનાવટી દંભથી વાત નહીં હોય. જે છે એ 100% સાચી વાત તમારી આગળ કરું છું. પહેલી વાત સાંભળી લો કે સ્વામિનારાયણ પોતે સાક્ષાત સર્વોપરી પરબ્રહ્મ પરમાત્મા છે, અવતાર નથી. સર્વ અવતારના એ અવતારી. આ પહેલી વાત. જીવ, ઈશ્વર, કાળ, કર્મ, માયા આદિ સર્વના નિયંતા, પ્રેરક, પ્રવર્તક અને અનંત કોટી બ્રહ્માંડોની ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય વગેરે તેમના સંકલ્પ માત્રથી થાય છે. એ ભગવાન કેવા છે? કાળ, કર્મ, માયા એ સર્વના નિયંતા છે, એના પ્રેરક છે. એ ભગવાન જેટલી આજ્ઞા કરે એટલું જ કાળ, કર્મ, માયા કામ કરી શકે. એની મરજી વિના કંઈ પણ કરવા એ પણ સમર્થ નથી. એટલું જ નહીં, સયાજીરાવ સરકાર, સ્વામિનારાયણ ભગવાન અનંત કોટી બ્રહ્માંડોની ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલય એમના સંકલ્પ માત્રથી થાય છે. આમ ભગવાન સંકલ્પ કરે ને તો બ્રહ્માંડનો પ્રલય થઈ જાય, અને સંકલ્પ કરે ને તો આવા અનંત કોટી બ્રહ્માંડોની ઉત્પત્તિની સ્થિતિ થાય. આવા સ્વામિનારાયણ ભગવાન છે. અનંત ઐશ્વર્ય, પ્રતાપ, અપરિમિત શક્તિઓ, અસંખ્ય દિવ્ય વિભૂતિઓ તથા અપાર કલ્યાણકારી શુભ ગુણો એ મહાપ્રભુમાં રહેલા છે. કરુણા સાગર એ પ્રભુ કળિયુગના માનવીનો મોક્ષ કરવા માટે અત્યારે દયા કરીને મુક્ત મંડળ સાથે પૃથ્વી ઉપર પધારેલા છે. અનેક પાપી, પામર, અધમનો ઉદ્ધાર કરતા થકા આ ભૂમંડળ ઉપર વિચરે છે. બધું ઐશ્વર્ય એ શ્રીહરિની કૃપાથી જણાય છે. અને એમની પાસે ગોપાળાનંદ સ્વામી જેવા પ્રતાપી બીજા ઘણા સાધુઓ છે. અને મારા જેવા તો એ મહાપ્રભુના હજારો ભગતો છે. મારામાં કંઈ સામર્થ્ય નથી. હું તો સર્વ ભક્તોનો દાસ છું. આ રીતે નાથ ભગતની અત્યંત નિયમવાળી વાણીની સત્ય હકીકત સાંભળી સરકાર બહુ જ પ્રસન્ન થયા. માણસ આમ વાત કરે ને તો વાત ઉપરથી ખ્યાલ આવી જાય કે આ બનાવટી વાત કરે છે. અને આ તો સયાજીરાવ સરકાર હતા. એ વખતમાં ગુજરાતની મહાસત્તા કહેવાતી વડોદરા એટલે સયાજીરાવ સરકારનું રાજ. એટલે એ તો બુદ્ધિશાળી જ માણસ કેટલો હોય, વાત કરે એના ઉપરથી તરત કડી જાય કે આ બનાવટી વાત કરે છે, સાચી વાત છે. નાથ ભગતે વાત કરી એટલે તરત રાજા કહે છે કે તમે જે વાત કરો છો એ સાચી વાત છે. પછી નાથ ભગતમાં સાચું ભક્તપણું જોઈને તથા શ્રેષ્ઠ સદગુણોથી આકર્ષાય એમની સાધારણ સ્થિતિ જાણીને મોટું ઇનામ આપવા લઈ ગયા. નાથ ભગત કહે
જાત મહેનત કરીને કમાઈને ખાવું ને એ મારો મત છે. હવે સાંભળો ભગતપણું કોને કહેવાય એમ કે જો કમાઈ વિનાની ગમે એટલો રૂપિયો આવે ને હું એ રૂપિયો લેતો નથી. જાત મહેનત કરીને કમાઈને ખાવું એ મારો મત છે. પ્રભુ કૃપાથી મને ધંધો પણ સારો આવડે છે અને એથી હું સંતોષ માનું છું. તેથી જીવન નિર્વાહ શાંતિથી ચાલે છે. તો પછી આ હક વગરનું ઇનામ મારાથી કેમ લેવાય? મેં કોઈ મોટું એવું કાર્ય કે બહાદુરીનું કામ નથી કર્યું કે જેથી ઇનામ સ્વીકારું. સરકારે બહુ આગ્રહ કર્યો, છતાં નાથ ભગતે એક પાય પણ લીધી નહીં. આ પ્રમાણે નાથ ભગતનું સંતોષીપણું જોઈને સૌ એમની અત્યંત પ્રશંસા કરવા લાગ્યા. દરેકને પૈસો એટલો બધો વાલો છે કે એના મોહથી જગતમાં ઝાઝા ભાગના માણસો એવા જ દેખાય છે કે ભારે કપટજાળ તથા અન્યાય અધર્મ કે ગમે એવું સાચું ખોટું કરીને પણ પૈસા મેળવતા હોય છે. ત્યારે વિના પ્રયાસે રાજી ખુશીથી પૈસો મળે તે પણ ન લેવો એ તો અતિ કઠિન કામ છે. લોકમાં ડાયા સજ્જન પ્રમાણિક ગણાતા એવા પુરુષો પણ ઘણીવાર ધન અને સ્ત્રીની બાબતમાં બોદા માલુમ પડે છે. પોતાની ગમે એવી સાધારણ સ્થિતિ હોવા છતાં અન્યાય કે વગર હકનું જોઈને નહીં એવા માણસો વિરલા જ હોય છે. નાથ ભગતના જેવી સંતોષમય સ્થિતિ પ્રાપ્ત કરવી એ જ સર્વોત્તમ સુખનું સાધન છે. એટલા માટે નાથ ભગતનું જ્યારે ચરિત્ર આવ્યું ત્યારે એની આગળ વિશેષણ લગાડવામાં આવ્યું, સંતોષી નાથ ભગત. ગુજરાત કાઠિયાવાડમાં વિક્રમ સંવંત 1869ની સાલમાં ભારે ભયંકર દુષ્કાળ પડ્યો હતો. ભક્તજનો, આ જે દુષ્કાળ 69ની સાલમાં પડેલો 69 કાળ કહેવાય. શાસ્ત્રોમાં વર્ણન કરવામાં આવ્યું છે હરિલીલામૃતની અંદર, કોઈ માણસ પાસે ખાવા માટે અનાજનો દાણો નહોતો બચ્યો. એ દુષ્કાળ એવો હતો કે મહિલા પોતાને ત્યાં તાજું બાળક જન્મે તો બાળકને ખાઈ જતા હતા. તમે વિચાર કરો એના ઉપરથી કે કેવો ભયંકર દુષ્કાળ પડ્યો હશે. વિચાર કરો કે માં પોતાના છોકરા તાજા જન્મેલા બાળકને ખાઈ જતી હતી. લોકોને ક્યાંય અન્ન મળતું નહીં. તેથી દેશવ્યાપી મોટો હાહાકાર બોલી ગયો હતો. પશુઓ અને માણસોની ચોતરફ અત્યંત દયાજનક સ્થિતિ થઈ હતી. એ વખતે ભગવાન સ્વામિનારાયણ અને એમના સાધુઓએ ઘણે સ્થળે ફરીથી અને બધાને સૂચન કરી દીધું હતું કે આવતા વર્ષે દુષ્કાળ પડશે, માટે અનાજનો સંગ્રહ કરજો. ભગવાને સંતોને બધાને ઠેર ઠેર જ્યાં ભક્તો રહેતા હતા બધાએ સૂચન કરી દીધું. આગળથી સાવધાન કરી દીધા હતા, ચેતાવી દીધા હતા કે જો આવતા વર્ષે ભયંકર દુષ્કાળ પડવાનો છે, ઢોરા હોય વેચી દેજો, એ રૂપિયા ઘરેણા વેચીને પણ અનાજનો સંગ્રહ કરજો, અનાજનો સંગ્રહ કરજો. ભગવાનની આજ્ઞા માની સુખી થયા. બાકી જેને ભગવાન તો આવું બોલ્યા કરે એવા કેટલાય ભગત હતા હો. ભગતમાં ફેર હોય ને. આ તો સ્વામિનારાયણને બોલવાની ટેવ પડી ગઈ. આવું તો ઘણી વાર બોલ્યા કરતા હોય છે. એ વખતે ભગવાન સ્વામિનારાયણ અને એમના સાધુએ ઘણે સ્થળે પ્રથમથી સૂચના કરીને તથા ચમત્કારો જણાવીને અન્ન વગેરેથી ઉત્તમ મદદ કરેલી એવા સંખ્યાબંધ દાખલાઓ ગ્રંથમાં લખાયા છે. વડોદરામાં એ 69 કાળ વખતે કેટલાક સત્સંગીઓએ પ્રથમથી જ અન્નનો સંગ્રહ કરેલો. પણ નાથ ભગતે તો ભગવાનનો ભરોસો રાખી કંઈ સંગ્રહ કર્યો નહીં. સત્સંગીઓએ સદગુરુ ગોપાળાનંદ સ્વામીને વાત કરી કે અમે ખપ જેટલા દાણા લઈ લીધા છે ને હવે દુકાળનું નામ પડી ગયું છે,
તેથી અન્ન ઘણું મોંઘું વેચાય છે. હજુ એકાદ માસ પછી બહુ મોંઘું થઈ જશે. આ નાથ ભગતને અમે અન્ન સંગ્રહ કરવાનું કહીએ છીએ તો એ સ્વામિનારાયણ 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 એમ ભજન કરે છે. પાસે 2000નું ઘરેણું હતું, એમાંથી અડધું વડતાલ સમયા ઉપર ગયા ત્યારે શ્રીહરિની પૂજા કરી પોશાક સાથે અર્પણ કરી દીધું. અને જે બાકી છે એ પણ ગઢપુર સમયો થશે ત્યારે અર્પણ કરી દેવાની વાતો કરે છે. એમની પાસે નિર્વાહનું સાધન તો કંઈ નથી. ત્યારે હવે એ આટલી વૃદ્ધ ઉંમરે દુષ્કાળમાં શું કરશે? હરિભક્તોએ ગોપાળાનંદ સ્વામીની આગળ આવી ફરિયાદ કરી કે અમે કઈ થાકી ગયા, એની પાસે 2000 રૂપિયા છે તો અનાજનો સંગ્રહ કરતા નથી અને વડતાલ દઈ દીધા, હવે ગઢડા દઈને જે બાકી છે એ દઈ દેવા છે. સ્વામી કહે તમે કોઈ એની ચિંતા કરશો નહીં, કે જેનું ભજન કરે છે ને તે વિશ્વભર ભગવાન શું એનું પોષણ નહીં કરે? એવો ભરોસો હોવો જોઈએ નરસિંહ મહેતા જેવો. તો એની દીકરીનું મામેરું પૂરી જાય ને લગ્ન કરી જાય. પણ એવો સંપૂર્ણ વિશ્વાસ અને ભરોસો હોય તો, ડગું મગું હોય તો ન થાય. પછી મિશ્રીલાલ કાયસ્થ કે સ્વામી, એ સ્વામી મેં તો મારે ઘેર અન્નનો પુષ્કળ સંગ્રહ કર્યો છે, તેમાંથી ખરે વખતે જે ગરીબ સત્સંગીઓ હશે ને એને હું આપીશ. સ્વામી કે તમારા વિચારો સારા છે, પણ જે કંઈ આપવું હોય ને એ અત્યારે આપી દો ને. તો કે જે ગરીબ સત્સંગીના ઘરમાં દાણા ખૂટી જશે તેને એ વખતે આપીશ. સ્વામી કહે પછી શું થાય એ કોને ખબર? માટે ધર્મનું કાર્ય તત્કાળ કરી લેવું. મિશ્રીલાલ સ્વામીની રુચિ જાણી શક્યા નહીં, અને મોટા છે એટલે અમથા કહેતા હશે એમ માન્યું. જેમ જેમ દુષ્કાળનો સમય વીતતો ગયો ને, હવે જો ગોપાળાનંદ સ્વામીનું ન માને એની કેવી દશા થાય છે, તો સ્વામિનારાયણ ભગવાનનું જે ન માને એની તો કેવી દશા થાય. સ્વામીએ કીધું કે મિશ્રીલાલ તમારી પાસે અત્યારે અનાજ ઘણું છે, તમે એમ કહો છો કે જે ગરીબ હોય એવા હરિભગતને આપવા માટે જ મેં સંગ્રહ કર્યો છે, તો પછી અત્યારથી થોડું થોડું આપી દો ને જેની પાસે નથી. તો કે અત્યારે નહીં, જ્યારે હાવ ખૂટી જાય ને ત્યારે હું આપીશ. સ્વામી કે પછી શું થાય કોને ખબર? કે સ્વામી તો આવું બોલ્યા કરે છે. આ ગોપાળાનંદ સ્વામીને આવી ટેવ પડી ગઈ છે બોલવાની. સ્વામીને બોલે આ બોલે કહેશે. લો જેમ જેમ દુષ્કાળનો સમય વીતતો ગયો એમ એમ તરફ અન્નની ખેંચ પડવા લાગી. એથી ભૂખે મરતા કોળી વગેરે લોકો લૂંટફાટ કરવા લાગ્યા. આવા કેટલાક લૂંટાવરોનું એક ટોળું રાત્રિના સમયે વડોદરાની નજીકમાં આવી કોટ ઉપરથી નીચે ઉતરી શહેરમાં અન્ન માટે કોશિશ કરવા લાગ્યું. મિશ્રીલાલનું ઘર છેવાડું કોટ પાસે જ હતું. એમાં એ લોકો પેઠા. ત્યાં પુષ્કળ અન્ન મળી આવ્યું. સવાર થયો તો ધીરે ધીરે બધું અન્ન પાછળથી લૂંટારા લોકો ઉઠાવી ગયા. જય સ્વામિનારાયણ. સવારે જાગીને જુએ ને તો ઘરમાં બિલકુલ અન્ન હતું નહીં. પછી મંદિરે આવીને સ્વામીને વાત કરી. સ્વામી સ્વામી તે સ્વામી કહે તમે નાથ ભગતને ઘેર જઈને કહી આવો કે મારા ઘરમાં ચોરી થઈ ગઈ છે, તેથી મુદ્દલ દાણા નથી, માટે સ્વામીએ કહ્યું છે કે દાણા આપો. પછી નાથ ભગત યોગીરાજ ગોપાળાનંદ સ્વામીની આજ્ઞાથી શ્રીજી મહારાજનું ઘણીવાર ભજન કરી ઘરમાં જઈ મહાપુરુષના વચનમાં પૂર્ણ શ્રદ્ધા રાખી ખાલી કોઠીઓ પડી હતી ને એના સાણા ખોલવા લાગ્યા ને ત્યાં તો પુષ્કળ અન્નના ઢગલા થઈ ગયા. ગોપાળાનંદ સ્વામીએ કીધું એટલે કે ચાલો. સ્વામી બોલ્યા એટલે એટલો બધો સ્વામી પ્રત્યે એને વિશ્વાસ હતો કે ગોપાળાનંદ સ્વામી બોલે એ થાય. નહીતર આપણા જેવા હોય તો તરત ન કે એ કોઠીમાં કાંઈ છે ને ખાલી પડી છે, અહીંયા જઈને ખોલવાનો શું અર્થ હશે? પણ ના, સ્વામીએ કીધું છે ને, જઈને જ્યાં કોઠીને સાણું ખોલ્યું ને ત્યાં તો અનાજનો મોટો ઢગલો થઈ ગયો. તેમાંથી જેને જેટલી જરૂર હતી ને એ પ્રમાણે અન્ન આપ્યું. આ રીતે નાથ ભગતની અનન્ય નિષ્ઠાથી શ્રીજીએ દુષ્કાળ સુધી એના ઘરમાંથી અન્ન ખૂટવા દીધું નહીં. આ રીતે ભક્તજનો વડોદરાના નાથ ભગત એને સ્વામિનારાયણ ભગવાન અને ગોપાળાનંદ સ્વામીની કેવી નિષ્ઠા, શ્રદ્ધા અને વિશ્વાસ હતો
તો જેના કારણે ભગવાને અને ગોપાળાનંદ સ્વામીએ આવા ખરા સમયે નાથ ભગતનું રક્ષણ કરી અને વડોદરાની અંદર શ્રેષ્ઠ હરિભગત નાથ ભગત એની ચારેય બાજુ કીર્તિ ગવાવા લાગી અને કાયમને માટે વડોદરાના નાથ ભગત અમર બની ગયા. આજ પણ અમેરિકામાં નાથ ભગતની કથા થાય છે. બોલ, નકર આપણે હાથ પેઢીએ કાંઈ હગા થાય છે, છતાંય પણ આપણે સૌ કોઈ હોંશે હોંશે નાથ ભગતને યાદ કરીએ છીએ. અને યાદ કરીએ તો આપણા રૂવાડા ઊભા થાય કે કેવા ભગત હશે કે સદગુરુ વર્ય ગોપાળાનંદ સ્વામી વડોદરા આવે અને નાથ ભગતનો ભેટો ન થાય તો ગોપાળાનંદ સ્વામી એમ કહે કે મને આજ કંઈક ખૂટે છે. ગોપાળાનંદ સ્વામી જેવા હરિભગતને યાદ કરતા હોય નાથ ભગત કેવા ભગત હશે એમ. વાલા ભક્તજનો, આ રીતે આપણે સંતોષી નાથ ભગતની કથા સાંભળી. હવે બીજા ભગત એક આવે છે, એમનું નામ છે વિષ્ણુદાસ. તમે તો આ જિંદગીમાં નામ નહીં સાંભળ્યું હોય. વિષ્ણુદાસ કયા ગામના હતા, કેવા ભગત હતા, એને શું સેવા કરી, કઈ રીતે ભગવાને રાજી કર્યા, એમનું અંગ છે અનાસક્તિ નિષ્ઠ. અનાસક્ત હતા, સંસારમાં રહેવા શકતા, ક્યાંય એને આસક્તિ નહોતી. આવા અનાસક્ત ભગત, એનું નામ છે વિષ્ણુદાસ. પોતાના જીવનમાં કોઈને દુઃખ ગમતું નથી, હંમેશા સુખ શાંતિ અને આનંદ રહે એને માટે સૌ કોઈની પ્રવૃત્તિ હોય છે. બધા માણસો શા માટે આ પ્રવૃત્તિ કરે, મહેનત કરે છે? સુખી થવા માટે. કોઈને દુઃખી થવાની ઈચ્છા હોય છે? હનુમાનજીએ નાળિયેર વધેરવા માટે આવે છે. કોઈ એવી માનતા રાખી કે હે હનુમાનજી મહારાજ મને દુઃખ આપશો તો 5 નાળિયેર વધેરીશ? કોઈ એવા આવ્યા હનુમાનજી મહારાજ પાસે? બધા સુખી થવા માટે જ મહેનત કરે છે. મુમુક્ષુઓ સત્સંગથી અજ્ઞાન દૂર કરી પ્રતિદિન જ્ઞાન ગંગામાં નિર્મળ થતા રહી પ્રભુ પ્રાપ્તિ માટે ધ્યાન, ભજન અને વિવિધ પ્રકારની કઠિન તપશ્ચર્યાઓ કરતા હોય છે. છતાં તેઓ પણ ઘણીવાર અશાંતિ અનુભવે છે અને માયાના પ્રબળ પ્રભાવમાં ઘસડાઈ જાય છે. તો પછી સાંસારિક મોહ, આકર્ષણ, પ્રલોભન અને આંતરિક ઉર્મિઓ તથા ઈચ્છાઓને આધીન થયેલા પ્રાણીઓ અસફળ બની ભૂલના ભોગી થાય. એમાં શું કહેવું? આ લોકમાં જ્ઞાનના પારને પામેલા અગર તીવ્ર તપસ્યાઓની પુનિત થયેલા મહાપુરુષોનું પણ કોઈ વાર પોતાની સ્થિતિમાંથી અધઃપતન કરે છે તથા સર્વ સદગુણો અને બધી સાધનાઓને ઘડીભરમાં નિષ્ફળ કરી મૂકે છે. પંચ વિષયોના ઉપભોગથી દરેક માણસના હૃદયમાં ચિરકાળથી ઘર કરી બેઠેલી આસક્તિ સર્વ દુઃખનું મૂળ છે તથા અસફળતાનું કારણ છે. સર્વ દુઃખનું મૂળ શું છે? વિષયમાં આસક્તિ. અસફળતાનું કારણ શું છે? આસક્તિ. આસક્તિ એટલે વિષયોમાં અતિશય રાગ, લોલુપતા, હદ મર્યાદા ઉપરાંત મનસ્વી રીતે વિષયોમાં લુબ્ધ બની રાત્રિ દિવસ એમાં ગરકાવ થઈને દીર્ઘકાળ સુધી પૂર્વે જે ભોગો ભોગવેલ હોય એમાં સ્વાદ કે સુખ છે આવી એક પ્રકારની ઊંડી ઊંડી તીવ્ર લાલસા કેળવાય, એનું નામ કહેવામાં આવે છે આસક્તિ. મનમાં જ્યાં સુધી કોઈ પણ પ્રકારની આસક્તિ હોય ત્યાં સુધી મોક્ષ થઈ શકે નહીં. દાન, પુણ્ય, તપ, ત્યાગ, ધ્યાન, ભજન અને યોગ અભ્યાસ ઇત્યાદિ સેંકડો સાધનો સાધીને સંસારમાં આસક્તિ ટાળવી એ સર્વનું મુખ્ય ધ્યેય અને અંતિમ ફળ છે. જો આસક્તિ ન ટળે એટલે કે વિષયોમાં ઉલટાની પેઠે અતિશય અભાવ ન થાય તો એ બધા સાધનો વ્યર્થ જેવા બની જાય છે. મહારાજ કહે છે કે જ્યારે શબ્દાદિક કોઈ વિષયમાં ચિત્ત લોભાયું ત્યારે ગમે એવો બુદ્ધિવાન હોય પણ એની બુદ્ધિનું કાંઈ ઠેકાણું રહે નહીં, પશુ જેવો થઈ જાય. માટે મોહને ઉદય થવાનું કારણ તો વિષયમાં આસક્તિ છે. વચનામૃત મધ્ય પ્રકરણનું 1.
પંચ વિષયનો અત્યંત અભાવ ન થઈ ગયો હોય અને એની આસક્તિ હોય અને એ વિષયનું મુક્તાનંદ સ્વામી જેવા ખંડન કરે ને તો એનું માથું શસ્ત્રે કરીને મુકાવી દે એવો દ્રોહ કરે. શું કીધું? જેમાં તમને આસક્તિ હોય ને એ આસક્તિનું કોઈ ખંડન કરે ને તમને આમ શત્રુ જેવો એ માણા લાગે હો. આ બીડીનું બંધાણી હોય ને એ સભામાં બેઠો હોય ને તો આપણે બીડી ઉપર વાત કરીએ ને તો એને એમ લાગે કે આ સ્વામી જ્યારે હોય ત્યારે બીડીનું જ લઈને બેઠા હોય. બોલો, ક્યાંય એના બાપના પૈસા દેવાય, બગડે તો અમારા બગડે, મરવાના તો અમારે મરવાનું. એમાં સ્વામી શું લઈને કાયમ બેઠા? બીડી બીડી ને બીડી, તમાકુ તમાકુ તમાકુ, ઘણું બાકી માવો માવો, શું લઈને બેઠા સ્વામી કે? કલ્યાણને અર્થે જેને યત્ન કરવો હોય એને વિષયમાંથી આસક્તિ ટાળવી, એને વિશે આકડા થઈને અકળાઈ જવું નહીં. એવી રીતે ગીતામાં કહ્યું છે, અનેક જન્મ સંસિદ્ધસ તતો યાતિ પરામ ગતિ. માટે એમ વિચારવું છે, આ જન્મે જેટલી વિષયમાંથી આસક્તિ ટળશે એટલી ટાળવીશ, અને એમ કરતાં જો કાંઈ રહી ગઈ તો બીજે જન્મે કરીને ટાળવી છે. પણ ભગવાનના ભગતને હિંમત રાખીને ધીરે ધીરે આસક્તિ ઉખાડિયાનો આદર રાખવો. કહેતા વિષયમાંથી આસક્તિ મૂકીને સિદ્ધ દશાને પામે ત્યારે એને કૃતાર્થ થયો જાણવો. તો વાલા ભક્તજનો, જ્યાં સુધી આસક્તિ નહીં ટળે, આપણને કોઈ પણ વિષયમાં જ્યાં સુધી રાગ છે ત્યાં સુધી આપણા માટે અક્ષરધામ ઘણું દૂર છે. ભલે આપણે વાતો કરીએ છીએ કે એક પગ અહીંયા છે ને બીજો પગ અક્ષરધામમાં છે, પણ અક્ષરધામ બહુ અઘરું છે. જ્યાં સુધી આપણને એક પણ વિષયનો જગતનો સંકલ્પ થાય છે ત્યાં સુધી ભગવાનનું ધામ ઘણું દૂર છે. બધા સંકલ્પો વિરામ પામી જાય, બધા જ વિષયોમાંથી આસક્તિ ટળી જાય, કોઈ પણ વિષયમાં તમને રાગ રહે નહીં, તો સમજી લેવાનું કે જીવતા છતાંય આપણે અક્ષરધામમાં બેઠા છે. એટલે વાલા ભક્તજનો, ધીરે ધીરે આસક્તિ ટાળી અને ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રહે એવો અભ્યાસ કરવાનો. તો હવે અનાસક્તિ રૂપ એવા જે ભગવાનના ભક્ત વિષ્ણુભાઈ, એમનું ચરિત્ર આપણે કાલે શ્રવણ કરીશું. અહીંયા કથાનો સમય પૂરો. ભગવાનનો થાળ, ત્યારબાદ આરતી. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. જમો તાળ જીવન જાઉં વારી રે, જમો તાત જીવન જાઉં વારી રે. તું કર ચરણ કરો ત્યારી રે, જમો ને તાળ જીવન જાઉં વારી રે. ચરણ કરો ત્યારી રે, જમો ને તાળ જીવન જાઉં વારી રે. બેસો મેલ્યા બાજોટિયા ડાળી રે, બેસો મેલ્યા બાજોટિયા ડાળી રે. કટોરા કંચનની થાળી રે, કટોરા કંચનની થાળી રે. જડે ભર્યા ચંબુ ચોખાડી રે, જમુને તાળ જીવન જાઉં વારી રે. જડે ભર ચંબુ ચોખાડી રે, જમોને તાળ જીવન જાઉં વારી રે. કરી કાઠ ઘઉંની પોળી રે, કરી કાઠ ઘઉંની પોળી રે. મેલી દ્રુત સાકરમાં બોળી રે, મેલી દ્રુત સાકરમાં બોળી રે. કાઢ્યો
જીવન જાઉં વારી રે કાઢ્યો રસ કેરીનો ગોળી રે જમો ને તાળ જીવન જાવારી રે ગળ્યા સાટકે બર ફૂલ વડી રે ગળ્યા સાટકે બર ફૂલ વળી રે દૂધ પાક માલ પુઆ કડી રે દૂધ પાક માલ પુઆ કડી રે પૂરી પોચી તોય છે ગીમાં ચડી જમોને તાળ જીવન જાઉં વારી રે પૂરી પહોંચી થઈ છે ગીમાં ચડી જમો ને તાળ જીવન જાવારી રે યથાણ શાક સુંદર ભાજી રે અથાણા શાક સુંદર ભાજી રે લાવી છું તરત કરી તાજી રે લાવી છું તરત કરી તાજી રે દઈ ભાત સાકર છે જાજી રે જમોને તાળ જીવન જાઉં વારી રે દહીં ભાત સાકર છે જાજી રે જમો ને તાળ જીવન જાવારી રે જમોને તાળ જીવન જાવારી રે જમો ને તાળ જીવન જાવારી રે જમતા ડાબા રે પગની પલા રેવાડી તે પર ડાબો રે ઘર મેળે વનમાળી જમણા પગને રે રાખી ઉભો શામ તે પર જમણો રે ઘર મેળે સુખધામ રૂઢી રીતે રે જમે દેવ ના દે વારે વારે રે પાણી પીનાની ટેવ જાણા સ્વાદુ રે જણાય જમતા જમ પાસે હરિજન રે બેઠા હોય મનગમતા તેમને આપીને પછી પોતે જમ જીવન રે હરિજનને મનગમે ફેરવે જમતા રે પેટ ઉપર યાદ ઓળકર ખાય રે પ્રેમાનંદનો નાથ છેડું કરો લાવે હું જડ જારી રે ચડો કરો લાવી ઉજળ જારી રે લાય ચીલવિંગ સો પારી રે લાય ચીલ વિંગ સો પારી રે પન બીડી બનાવી સારી રે જમોને તાળ જીવન જાઉં વારી રે મન બેડી બનાવી સારી રે જમો ને તાળ જીવન જાવારી રે મુખ વસ મન ગમતા લઈને રે મુખ વસ મન ગમતા લઈને રે પ્રસાદી તાળ તણી લઈને રે પ્રસાદી તાળ તણી લઈને રે ધુમાનંદ કહે રાજી તઈને રે જમોને તાળ જીવન જાઉં વારી રે પમાનંદ કહે રાજી તઈને રે જમોને તાળ જીવન જાવારી રે જમોને તાળ જીવન જાઉં વારી રે જમોને તાળ જીવન જાવારી રે સ્વામી નારાયણ 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 ઘનશ્યામ મહારાજની જય જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી પ્રભુ જય સદગુરુ સ્વામી ચરણ સરોજ તમારા બંધુ કર જોડે
પ્રભુ વંદો કર જોડી ચરણે શીશ ધર્યાતી ચરણે શીશ ધર્યાતી દુઃખ નાખ્યા તોડી પ્રભુ જય સદગુરુ સ્વામી નારાયણ નર વ્રતા દ્વિજ કુળ તનુ દારે પ્રભુ દ્વિજ કુળ તનુ ધારી પામર પતિત યુધાર્યા પામર પતિત ઉધાર્યા ગણિત નર નારી પ્રભુ જય સદગુરુ સ્વામી નિત્ય નિત્ય નો તમ લીલા કરતાય વિનાશી પ્રભુ કરતાય વિનાશી 68 તીરથ ચરણે 68 તીરથ ચરણે કોટે ગયા કાશી પ્રભુ જય સદગુરુ સ્વામી પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે કાળ કર્મથી છૂટે કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત તરશે પ્રભુ જય સદગુરુ સ્વામી આયવસર કરુણા નિધિ કરુણા બહુ કે દે વાલે કરુણા બહુ કીધી મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરે સિદ્ધિ પ્રભુ જય સદગુરુ સ્વામી જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ ગણવંત બહુનામી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ સ્વામી મહારાજની જય વિશ્વેશ છો સકાળ વિશ્વતણા વિધાતા આતા તમે સકળ મંગલ શાંતિ દાતા માટે તમારું કરુણા નિધિ સત્ય નામ સાષ્ટાંગનાથ તમને કરું હું પ્રણામ જે ઉત્પત્તિ તથા સ્થિતિ લય કરે વેદો સ્તુતિ ઉચ્ચરે જેના રોમ સુછિદ્રમાં અણુસમા બ્રહ્માંડ કોટી ફરે માયા કાળ રવિ શશી સુરગણો આજ્ઞાન લોપેક્ષણ એવા અક્ષરધામના અધિપતિ શ્રી સ્વામિનારાયણ આવે અક્ષરધામથી અવનિમાં જે દેહ ધારે થયા આપ્યા સુખય પાર ભક્ત જનને દિલે ધરીને દયા કીધા ચારુ ચરિત્ર જ્ઞાન કરવા જેણે કરુણા કરી વંદો મંગલ મૂર્તિ યુર ધરી
સર્વોપરી શ્રી હરિ. જન્મ્યા કૌશલ દેશ વેશ બટુનો, લઈ તીર્થમાં હે ફર્યા. રામાનંદ મળ્યા સધર્મ ચલવ્યો, યજ્ઞાદિ મોટા કર્યા. મોટા ધામ રચારયા ગઢપુરે, બે દેશ ગાદે કરે. અંતર ધ્યાન થયા લીલા હરિતણી, સંક્ષિપ્તમાં યોછરી. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ, ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ, ત્વમેવ સર્વં મમ દેવ દેવ. નિજાશ્રિતાનાં સકલાર્તિહંતાં, સધર્મ ભક્તિરવનં વિધાતા. દાતા સુખાનાં મનસેપ્સિતાનાં, તનોત કૃષ્ણોખિલમંગલમ. નમઃ. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી રાધા કૃષ્ણ દેવની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી લક્ષ્મી નારાયણ દેવની જય. શ્રી રેવતી બળદેવજી મહારાજની જય. શ્રી ધર્મદેવ ભક્તિ માતા હરિકૃષ્ણ મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી સિયાવર રામચંદ્ર ભગવાનની જય. શ્રી સૂર્યનારાયણ દેવની જય. શ્રી ઉમાપતિ મહાદેવની જય. શ્રી ઉમિયા માત કી જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. શ્રી કાષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજની જય. શ્રી 500 પરમહંસની જય. આદિ આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજની જય. જય જય સ્વામિનારાયણ.